નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે જંતુનાશક આપણે જે દવાઓ છાંટીએ છીએ એનું દ્રાવણ બનાવવા વિશેની માહિતી. હવે આમ જોઈએ તો કે જેને ડ્રીપ નથી, ખુલ્લું પિયત અપાય છે, અથવા જે જીરું જેવો પાક છે, ચણા જેવો પાક છે, બહુ મર્યાદિતમાં પાણી આપવાનું હોય છે, તો એમાં જંતુનાશક, ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતર, આ બધું એને માઇક્રોન્યુટ્રન્ટ ખાતર છે, આ બધી વસ્તુ પીજીઆર છે, આ બધી વસ્તુઓ ઉપરથી છંટકાવમાં જ આપવાની થતી હોય છે. હવે શાકભાજી હોય તો આપણે એવું કરતા હોય કે જંતુનાશકનો રાઉન્ડ અલગ, ફૂગનાશકનો રાઉન્ડ અલગ, પોષણનો રાઉન્ડ અલગ. પણ ફિલ્ડ ક્રોપ એવું છે કે ચણા હોય કે 25-50 એકરના ચણા હોય, 25-50 એકરની તુવેર હોય, તો આ બધી વસ્તુ હોય કે જેમાં 100, 150, 200 પંપ થતા હોય, તો બધી વસ્તુ અલગ અલગ છાંટવી શક્ય નથી. તો એના માટે ભેગી કરી શકાય કે નહીં? હવે આમ જોઈએ તો કે સૈદ્ધાંતિક જે છે કે ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતર છે એ ભેગા કરી શકાય નહીં. પણ આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે કોઈ પણ ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતર અલગ અલગ પાણીમાં ઓગાળી અને પછી મિક્સ કરવામાં આવે તો એ કામ થોડું ઘણું ઓછું થતું હોય, પણ કોઈ આડઅસર થાય કે પાક બળી જાય કે એવું કંઈ થતું નથી. મેઇન ખાસ છે પંપ ભરતી વખતે દ્રાવણ ફાટી ના જવું જોઈએ, ફોદા ના થવા જોઈએ. આ બધી પરિસ્થિતિ છે એ એક ધ્યાન રાખવું જોઈએ. હવે બનાવતી વખતે કાળજી કઈ રાખવી? તો કે પહેલી વસ્તુ તો એ છે કે જેમાં આપણે દ્રાવણ બનાવીએ છીએ પાત્ર જે છે એ પતરાનું કે લોખંડનું કે ધાતુનું ના હોવું જોઈએ, એ પ્લાસ્ટિકનું ડોલ કે ડ્રમ રાખવાનું. બીજી વસ્તુ છે કે જ્યારે દ્રાવણ આપણે બનાવીએ છીએ ત્યારે પંપે 1 લીટર પાણી જાય એ રીતે દ્રાવણ બનાવવાનું થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ 20 પંપનું દ્રાવણ હોય અને 250 ml ની જે નાની બોટલ, ઓલી દવાની બોટલ હોય એ તોડી નાખી હોય અને 5 લીટર પાણીમાં 20 પંપનું દ્રાવણ બનાવતા હોય છે અને બધી દવાઓ ભેગી કરતા હોય છે. તો એમાં દવા આમ ઓગળી જાય છે, પણ એ જે કેમિકલી જોઈએ તો કે એમાં મોલેક્યુલ છૂટા ન પડ્યા હોય એટલે કામ પણ નથી કરતા. બીજું કે છાંટવામાં ફુવારો જ્યારે ઊંચા નીચો રહેશે ત્યારે અમુક ઉપરની જે ટોચું હોય એમાં બર્નિંગની પણ અસર આવે છે. તો આ પરિસ્થિતિ ના થાય એના માટે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ ત્યારે એક પંપે 1 લીટર પાણી જાય એ રીતે દ્રાવણ બનાવવું. બીજું કે જ્યારે કોઈ પણ ફૂગનાશક, જંતુનાશક કે ખાતરનું દ્રાવણ બનાવતો હોય તે પાણી છે હંમેશા 9 સેકું ગરમ પાણી લેવું. એટલે કે આપણે મોટર ચાલુ કરી અને સવારે પાણી ભરેલું હોય એ પણ ચાલે. ઘણી વખત લાઇટ ન હોય અને સાંજે આપણે કુંડી ભરી લીધી હોય તો એ સવાર થાય ત્યાં ઠંડુ પાણી થઈ ગયું, તો એમાં જે કંઈ આપણે દવા છે હરખી ઓગળતી નથી. એટલે શક્ય હોય તે દ્રાવણ બનાવવા પૂરતું જે આપણે 20-25 લીટર પાણી હોય એ પાણીને 9 સેકું ગરમ, ઉકાળવાની કે વરાળું નીકળી જાય એટલી જરૂર નથી, પણ ટેમ્પરેચર આપણે નોર્મલ થઈ જાય તો એમાં જલ્દી ઓગળી જાય છે. બીજું કે જ્યારે દવા પાણીમાં નાખવાની હોય ત્યારે જો શક્ય હોય તો બધાય દ્રાવણ છે એ અલગ અલગ બનાવવાના. એમાં લિક્વિડ અને ઓછા ડોઝવાળા કે EC અને SC ફોર્મના આપણે ભેગા બનાવી નાખી ચાલે, પણ પાવડર બેઝ જે 2-3 વસ્તુ હોય તો એના દ્રાવણ અલગ બનાવવાના. જેમ કે આપણી પાસે એક ફૂગનાશક મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝમ અથવા મેન્કોજેબ મેટાલેક્ઝિલ છે, એક ટોલ્ફેન પાયરેટ છે મોલોમચિન થ્રિપ્સ માટે, અને એક આપણે 05234 છે. તો આ ત્રણેયના જોઈએ તો કે ત્રણેયના દ્રાવણ અલગ બનાવવાના. હવે ટોલ્ફેન પાયરેટ જે લિક્વિડ છે એને તો આપણે સીધું કદાચ પંપમાં પણ 35-40 મિલી નાખીએ છીએ. જ્યારે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ હોય અને 05234 હોય, બે વસ્તુને અલગ બનાવે. હવે જ્યારે ફોસ્ફરસ વાળું ખાતર હોય ત્યારે કેલ્શિયમ વાળો માઇક્રોન્યુટ્રન્ટ ન આપી શકાય. આમ તો એવું છે કે મેજર ન્યુટ્રન્ટ અને માઇક્રોન્યુટ્રન્ટ ભેગા પણ કરવાના નથી, પણ છેલ્લા 2 વર્ષથી ઘણા બધા ખાતર એવા છે, માનો કે 11-11-8 પ્લસ ઝીંક અને બોરોન આવે છે. ત્યાર પછી ઘણા બધા લિક્વિડ ફર્ટિલાઇઝરમાં પણ પરમિશન આવી છે કે મેજર ન્યુટ્રન્ટ અને માઇક્રોન્યુટ્રન્ટનું કોમ્બિનેશન આવે છે, જેના પરિણામ પણ આપણને સારા મળતા હોય છે. પાકને કોઈ આડઅસર થતી નથી, પાક બળી જાય, સુકાઈ જાય કે આ તે ઉત્પાદનમાં લોસ થાય એવું હોતું નથી. આપણે 05234 અને બોરોન પણ ઘણી વખત આપણે ભેગું કરાવીએ છીએ, પણ એની પણ કોઈ પણ આડઅસર છે નહીં. કન્ડિશન એ છે, જેમ આપણે વાત કરી ટોલ્ફેન પાયરેટ, મેન્કોજેબ મેટાલેક્ઝિલ અને 05234, તો કે જે મેન્કોજેબ મેટાલેક્ઝિલ અને 05234 છે એ બેનું દ્રાવણ અલગ કરવાનું. 1 લીટર પંપે પાણી જાય માનો કે, અને બીજું એ છે કે ઘણી વખત એવું થાય કે પેકેટ તોડી અને સીધું જ ઠલવી દે છે અને પછી હલાવે છે, એટલે પાણીમાં જેવું ભળે એવું જ્યારે આમ બેલા જેવું કઠોળો થઈ જાય છે કે જે પછી ઓગળતું નથી. પણ કરવાનું એ રીતે થાય છે કે પાવડર વાળું કાંઈ પણ ફૂગનાશક, ખાતર કે જંતુનાશક હોય તો એને ધીમે ધીમે ધાર કરતું જવાનું અને લાકડી લઈને હલાવતું જવાનું. હવે હલાવતા આપણને એમ લાગે કે આ ઓગળતું નથી, ઓછું ઓગળે છે, તો એને ત્યાં આપણે ઊભું રાખી દેવાય.
ઘણી વખત ફોન આવતા હોય, આપણે વિડીયો કોલમાં પણ માહિતી આપતા હોય કે ભાઈ આને કઈ રીતે પછી આગળ વધારવું, કેમ કે એક બાજુ ખેતરે પહોંચી ગયા હોય, પેકેટ હોય તૂટી ગયું હોય ને એનો આપણે ઉપયોગ રિઝલ્ટ મળે એ રીતે કરવાનો હોય છે. તો 0050 હોય, 05234 હોય, જે કાંઈ ખાતર છે એને આપણે ધીમે ધીમે હલાવતું જવાનું અને ધીમે ધીમે એકધારી ધાર કરતું જવાનું અને પાણીમાં હલાવી અને પછી ઘણી વખત એવું બને છે કે એક જ ડોલમાં કે ડ્રમમાં 2-3 દવા ભેગી કરવાની. દાખલા તરીકે હવે 05234 ને મેન્કોજેબ મેટાલિક્વિલાલો એક જમાં ભેગું કરવું છે તો ભાઈ જ્યારે ઠંડો ગ્રેડ છે એ પહેલા ઉગાડી દેવાનું, પછી ગરમ નાખવાનું, એટલે કે જે ફૂગનાશક છે એ પછી નાખવાની. હવે જ્યારે આપણે 05234 ઓગળી જાય ત્યાર પછી 2 થી 3 મિનિટ રાહ જોઈ અને પછી બીજી દવા છે એ ઓગાળવાની. ઘણી વખત એવું થાય છે કે બધી દવાઓ એક હારે તોડીને ડોલમાં નાખી દે, પછી હલાવે, પછી ઓગળતું નથી, ફાટી જાય, ફોદા થઈ જાય. એટલે મેઇન ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે એક દવા ઓગળી જાય પછી 2 મિનિટ 3 મિનિટ રાહ જોવાની, પછી બીજી દવા ધીમે ધીમે નાખવાની. ભલે આપણે દ્રાવણ બનાવવામાં ઘણી વખત એવું બને કે 15-20 મિનિટ અડધી કલાક વહી જાય એટલે ખેડૂતોને ઉતાવળ થતી હોય કે ભાઈ આ ફટાફટ કરીને ચાલુ કરી દો. પણ મહત્વનું છે કે દ્રાવણ બનાવવું એ ઘણું બધું મહત્વનું છે. પછી છાંટવામાં ભલે આપણે ઝડપ રાખીએ, પણ દ્રાવણ બનાવતી વખતે નાની એવી ભૂલ છે તો એમાં આપણને રિઝલ્ટ પણ નથી મળતું. રિઝલ્ટ ના મળે તો વસ્તુ ઠીક છે, પણ ત્યાર પછી એવું પણ ઘણી વખત બને છે કે બર્નિંગ પણ આવી જાય છે અને પાકને ઘણું બધું નુકસાન થાય. પછી એને રિકવરી કરવા માટે આપણે બીજા નુસ્ખા અપનાવતા હોય કે 19 છાંટી, હ્યુમિક છાંટી, પીજીઆર છાંટી, પણ એ નુકસાન થઈ ગયું પણ સુધરતા વાર જ લાગે છે. તો આવી રીતે આપણે જે કંઈ દ્રાવણ બનાવવાનું હોય એ પણ આપણે ધ્યાન રાખવાનું. બીજું, આપણે ખાતર, ફૂગનાશક અને જંતુનાશક મિક્સ કરવાની હોય એટલે ખાસ એ જોવાનું છે. આવી રીતે જ્યારે આપણે વાત કરી કે ચણાનો પાક છે તો ચણામાં એક ફૂગનાશક, એક ઈયળની અને એક વોટર સોલ્યુબલ ખાતર હોય, તો આ ત્રણેય વસ્તુનો આપણે છંટકાવમાં ભલામણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જીરું હોય તો એમાં પણ એક જીવાતની હોય, એક ફૂગની હોય ને એક પોષણની હોય છે. અત્યારે જોઈએ તો કે તુવેરની જો વાત કરીએ તો કે તુવેરમાં અત્યારે નાની સિંગું હુકાઈ જાય છે, નાની સિંગું ખરી જાય છે. તો એના માટે તુવેરમાં જનરલી ફૂગનાશકનો ક્રેઝ નથી, ખાલી ઈયળનો અને ફ્લાવરિંગનો ક્રેઝ હોય છે. પણ ધીમે ધીમે હવે ફૂગનાશકનો ઉપયોગ થાય છે. એટલે એમાં જેમ ચણામાં આપણે એક ઈયળ, ફૂગનાશક અને એક ખાતર હોય છે, એવી જ રીતે તુવેરમાં પણ એક ઈયળનું, ફૂગનાશકનું અને ખાતર હોય છે. એ ઉપરાંત બીજી ક્લોરોસાઇપર, પ્રોફેનોસાઇપર જે ઓલી ધનેડીવાળી જીવાત માટે પણ અમુક મોલેક્યુલ વપરાતા હોય છે, થ્રિપ્સ માટે પણ મોલેક્યુલ વપરાતા હોય છે. તો ત્યારે 4 મોલેક્યુલ થઈ જતા હોય છે. બીજું કે ઝાકળનો ઉપદ્રવ જ્યારે હોય ત્યારે ઝાકળ ઠાર ના બેસે એના માટે જોઈએ તો કે સિલિકોન બેઝ સ્પ્રેડર કે જે સ્ટીકર માર્કેટમાં મળતા હોય છે, જે પંપે 5 ml નાખવાનું હોય છે, એ પંપે આવી પરિસ્થિતિ હોય ત્યારે 10 ml રાખી અને છંટકાવ કરી તો આપણને 4-5 દિવસ જેવું છે એ ઠાર ઝાકળ બેસવા નથી દે. એમાં આપણે લિટેક્સ ગોલ્ડ કરી અને જે સિલિકોન બેઝ સુપર સ્પ્રેડર છે કે એનો ભલામણ કરતા હોય છે કે પંપે 10 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પરિણામ પણ સારા મળે છે. અને જે ઓલું જીરું ઉપર કે ધાણા ઉપર જે ઝાકળના બૂંદ જામી જાય છે એને પતલું કરી અને નીચે પાડી દે. આપણે એના ટ્રાયલ ડાંગરમાં પણ લીધેલા હતા ચોમાસામાં, કે જે ડાંગરમાં પાણી ભરાઈ રહેતું હતું, વીઘે 100 ml આપણે એમાં નાખી દેતા તો પાણી ધીમે ધીમે ઓસરી જતું અને સુકાઈ જતું હતું. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે પાણી ભરાયેલું હોય અને નિકાલ કરવો છે તો એકવાર ટ્રીટમેન્ટ કરી થઈ જાય છે, પણ પાછો જો વરસાદ પડે તો પાછું ભરાઈ જાય છે. તો આવી પરિસ્થિતિ હોય ત્યારે ના થાય, પણ એકાદ માવઠું થયું હોય કે એવું હોય ત્યારે આપણે કરવું હોય તો ત્યારે પરિસ્થિતિમાં થઈ શકે છે. તો આ તે જંતુનાશક દવાના દ્રાવણ બનાવવા વિશેની માહિતી. જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.